આ બ્રહ્માંડનું રહસ્ય થોડુંક હાથમાં આવ્યું છે હો કાકા. કઈ રીતે? સૂરજ નહોતો કે ચાંદો નહોતો કે નહોતો તારા કે ગ્રહ, ત્યારે થયો મોટો ધડાકો. તો એલા તમે છે ને આડા પાટે સડી ગયા છો. મારું કહેવાનું એ છે કે ભાઈ સૂરજ નહોતો ચાંદો નહોતો તો એ તો કોઈ હતું નહીં, બરાબર? એ તો બ્રહ્માંડે નહોતું. તો આ ધડાકો જે થયો એ ધડાકો કઈ જગ્યાએ થયો? એ વાત તો હવે મગજમાં જ આવી નહીં. સાચી વાત ને? કારણ કે ધડાકો થવા માટે પછી મેટર જોઈએ. મેટર વગર ધડાકો ન થાય. એટલે હું તમને કહું છું કે તમે મેટર ઉપર પૂરેપૂરું પ્રેશર લગાડો, એની ઉપર એવું દબાણ લગાડો કે મેટર તમને આવીને કહે કે હું ક્યાંથી આવી. પણ તમને એ વાત મગજમાં નથી ઉતરતી. એનું કારણ છે કે તમારે તમારા મનમાં જે કાંઈ આવે એની ઉપર તમે સડી જાઓ છો. તો એમ મને નથી લાગતું કે આ જન્મારાની અંદર આનો કોઈ ઉકેલ આવે. તમારી ઉપર મેં વિશ્વાસ મૂક્યો હતો કે આ એક કામ પૂરું થઈ જાય ને તો આપણી જિંદગી સફળ થઈ ગઈ. પણ આ એક કામની અંદર તમે ટલા ગલા કરો છો તો ક્યાંથી મેળ પડે? હવે શું છે, રાજ ટૂંકીને વેહ દાદા. અડધી જિંદગી વહી ગઈ અને થોડાક દિવસો ફટાફટ વહી જાય અને આ વાત આમને પડી રહે. પછી મને નથી લાગતું કોઈ આમાં રહ લે. આમાં તમે થોડુંક ધ્યાન દો તો ન થઈ શકે. એટલે મારી પાસે ટાઈમ નથી, મારે બીજા ઘણા કામ છે. નકર તો મારે આમ કાંઈ વાર ન લાગે. તમને શું કામ મારે કહેવું પડે? હું મારી રીતે ન કરી નાખું બધું. ટાઈમનો પ્રોબ્લેમ છે, સમજો તમે વાતને.